આપણે બીટ અને એપલનો જ્યુસ બનાવીશું. તો આ બીટ મેં ધોઈ અને પીસ કરી લીધા છે નાના નાના. અને આ જિંજર એક પીસ મેં પીસ્યો છે. આ એપલ છોલી અને મેં ના છોલ્યું નહીં, યલો એપલ છે એ આપણે એડ કરી દઈશું. હવે આપણે પાણી એડ કરીશું. આ લીંબુનો જ્યુસ છે, એક લીંબુનો એડ કરી દઈશું આપણે. આપણે ગાળી લઈશું આમાં. ના ગાળો તોય ચાલે, પણ અને આ ચાટ મસાલો છે ને હું ભૂલી ગઈ એટલે આમાં એડ કરી દઈશું. પછી મિક્સ કરી દઈશું. પછી એ બીટરૂટ ફરી આપણે પીસીશું. ગ્લાસ નાનો લીધો છે ને એટલે. ફરી પીસી લઈશું આપણે. બીટ એડ કરી દઈશું. બાકીની એપલ એડ કરી દઈશું. લીંબુનો જ્યુસ રવા દીધો તો એ એડ કરી દઈશું આપણે. આદું તો નાખ્યું છે, પછી બધું મિક્સ કરી દઈશું આપણે લોટ અને જ્યુસ. મોટામાં કાઢી લઈશું આપણે. એ બધું મિક્સ થઈ જાય. પાણી બી ઉમેરી દઈશું. તમારે જેવો જાડો પાતળો રાખવો હોય પીવાય એવી રીતે પાણી એડ કરવાનું. આપણું આ લોહી શુદ્ધ થાય, લોહી શરીરમાં ના હોય તો બધે આપણા કોન્સ્ટિટ્યુશન હોય તો એના માટે સારો છે. ફરી પીસીને પછી એડ કરી દઈશું આપણે. હજી થોડું પાણી જોઈશું, બહુ જ જાડો છે.
આ ભગવાન માટે કાઢીશું સ્ટીલના ગ્લાસમાં. બીટરૂટનો જ્યુસ અમારો રેડી છે. બધાએ બનાવીને પીવો, સારું છે બોડી માટે, બ્લડ વધે, કબજિયાત હોય તો મટી જાય, બધી રીતે સારું છે. બીટરૂટ મળતું હોય ત્યાં સુધી પીવો જોઈએ દરરોજ બધાએ. મારી રેસીપી ગમી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયો.